નો જાવું ઓલો પડી જા આમ જો માખીને આમાં તો પરત જ લો કરાય હો એટલા શું થાતું હોય ને અમારે આને માથે ચડીને આમ જાવ આ ગુલાબ જાંબુ કોણ કી છે કઈ ન થોડી હોતી બિચારી મોઢું બાંધી દીધું ને પાયલ બટેટા ભૂંગળા કેમ બનાવે ને આપણે જોઈ લે ઓલા ધોરાજીમ બનાવતા ને એવા બનાવ્યા હતા મસ્ત તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે હું તમને 1 મિનિટ પહેલા છે ને આનો વ્યૂ બતાડી દઉં જોઈ લો વાદળા કેવા અને અત્યારે વાગી ગયા 5:30 થઈ ગયા અને હું અહીં એકલો જ આવ્યો પાયલ કોઈ નથી આવ્યું નહીં શું સાગર ને કોઈ નથી અહીં એકલો આવ્યો હોઉં ને મને થોડાક દી થાય ને હવે એવું થાય ને કે વ્યૂ જ નથી આવતા ને એમ થાય કે બ્લોગ મૂકી દઉં કે ન મૂકી દઉં કે ન મૂકી દઉં પણ આપણે બ્લોગમાં મૂકવાનું મન નથી થતું કેમ કે વ્યૂઝ ગમે એવા આવે પણ મેં 120 થી 30 વિડીયો મૂકી દીધા અને હવે હું બ્લોગ મૂકી દઉં ને તો એ ન સારું લાગે ને કેમ કે અહીં મને બધાય ઓળખવા માંડ્યા એટલામાં કે હું બ્લોગ બનાવું કે નથી બનાવતો બધાય ઓળખવા માંડ્યા અહીં કોઈ નથી જો અહીંયા રવિવારે છે ને ક્રિકેટ ચાલુ હોય તો આ પી છે ક્રિકેટ રમતા હોય રવિવારે સવારમાં રમતા હોય ને પછી રોંઢે અમુક રમે તો રમે નકર સવારમાં તો રમતા હોય એવું હોય આપણે અત્યારે અહીં છે ને બેઠા ઘડીક વાર પછી એના આમ ઘરકો જાવું ને આમાં માસીના ઘરે તો આ લોકેશન રહ્યું ને આ ત્યાં છે ને આ આખું સિટી બોર્ડ રહ્યું ને ધ્યાન રાખવા ત્યાં બેઠા હોય સિટી બોર્ડની અંદર કોઈ ન જાય ને એવું બધું હોય ને ત્યાં બેઠા હોય અને બાકી તો અંદર છે ને અત્યારે જીસીબી હાલે તમને અવાજ નહીં આવતો હોય મને આવે અવાજ જીસીબી હાલે અને આપણે છે ને હું ઓમ ઘરે આજ બ્લોગ ઓમ ઉતાર્યો કેમ કે કાંઈ હું ઘરે ઉતારું ને તો તમને ન ગમે ને મમ્મીને છે ને પછી એવું થાય રાખે કે આ ઘરે બ્લોગ ઉતાર્યા રાખે ને એ ખોટા એને એવું લાગે ને કે આ એને ઉતારે અને એને ન ગમે હું એટલે હું કોઈક અહીંયા તમને નવીન બતાડું ને અહીંયા આવીને હું બ્લોગ ઉતારું તો અહીંયા હું ઘડીક વાર બેઠો હતો તો હવે વિચાર આવ્યો કે અહીંયા હવે આ લોકેશન મને હે ને બહુ મસ્ત લાગે આમ ખાલી જુઓ ને ઓકે આ બાજુ નકર વાદળા ને બહુ મસ્ત લાગે તો આ લોકેશન રહ્યું ને આ ત્યાં હે ને આ આખું સિટી બોર્ડ રહ્યું ને ધ્યાન રાખવા ત્યાં બેઠા હોય સિટી બોર્ડની અંદર કોઈ ન જાય ને એવું બધું હોય ને ત્યાં બેઠા હોય અને બાકી તો અંદર છે ને અત્યારે જીસીબી હાલે તમને અવાજ નહીં આવતો હોય આ જગ્યા રહીને હું તમને કહું ને મને યાદ આવ્યું આ જગ્યા રહીને અમારી ફેવરેટ જગ્યા છે કેમ કે હોઉં ને અહીંયા ટિકટોક જ્યારે વખતનું ચાલુ હતું ને ત્યારે અહીં બહુ વિડીયો બનાવ્યો છે એટલામાં બહુ વિડીયો બનાવ્યો અને જે અમે 4-5 જણા હતા પણ હવે તો કોઈ નથી હવે હું એકલો જ ઉતારવાનો હોઉં એ બધા કામ ધંધે બધા ચડી ગયા કામ તો હું કરું પણ એ બધાને હવે ઇન્ટરેસ્ટ પતી ગયા આમાંથી નકર ટિકટોક હતું ને ત્યારે અમે બહુ વિડીયો અહીંયા બનાવવા આવતા ત્યારે તો નાના લાગતા 5-6-7 વર્ષ થઈ ગયા ટિકટોક બંધ થઈ ગયા નતો પણ ત્યારે હે ને બહુ મજા આવતી ત્યારે જ અમે ઉતાર 6-7 વર્ષ પહેલાં અહીંયા અત્યારે હે ને ભાઈ જાય છે ને બાકી અહીંયા જાય છે ને આમ રોડ ઉપરથી મારે હમો જોતા જાય છે ને એમ કહેતા છે કે આપણે બનાવે હું નથી બનાવતું તો એવું આપણે કાંઈ નથી કે દી જોતા હોય જોવા દઈએ ને હવે આપણે એને બહાર નીકળવાનું ચાલુ કરી દીધું ને તો હવે બહાર નીકળીને વિડીયો બનાવીશું તો હવે જોઈ છીએ હવે કેટલાક આમ આગળ વધી બહાર નીકળીને વિડીયો ઉતારીને કેમ કે ઘરે તમને ન ગમે ને મને એમ થતું હતું કે હવે ઘરે હું ઉતારું એટલે હવે બહાર જ આપણો વિડીયો બનશે અને આમ તો કોઈક ઘરે બનશે એવું નથી અત્યારે છે ને હવે માસીના ઘરે આવેલા જઈને હવે અહીંયા 6 વાગી ગયા અડધી કલાક થઈ ગયા બેઠા હતા ને એની અડધી કલાક થઈ ગઈ અને આવેલા જાય જો નીસુ બિચારી જો અહીં આવીને કામ કરે જો કેવી કામથી હા શું કઈ તૈયાર થઈને રખડતા છે બધા આ બિચારે આ જો નીસુ નો ઢીંગલો નીસુ નાની હતી ને ત્યારે અહીંયા રહેતી જોલી ભાગી ગઈ એનો ઢીંગલો માસી લઈ દીધો થઈ ગયા છોકરા જેવો તો આ બોલે એવો હતો કે નહીં બોલે રોતો આપણે અહીં ડબ્બી ને સેલ રોતા નતો વિચાર હાથ કોણ આજા આને કેવા આપલા લે કાઈ તો નહીં મને સમજો મસ્તી કરે હે એવી મસ્તી મારે નથી કરી કપડા બગાડે રેવા દે
ભાઈ ભાઈ નો પ્રેમ ચાલ વાહ હમણાં ગાડી ગોળ ગોળ ફરશે જઈવો ઉભો રહી જાય પાછા બટકો એ મારા નથી કર્યું મસ્તી મૂકી દે મને મૂકી દે પગલાવો જરી ગલાવો નો હલાવ હલાવો ખરી જોઈ મસ્તી કરો કાઈ બીડી 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 ઊભી રહે ક્યાં ગઈ ઊભી રહે હાલે પકડો ડોલ નાખો પાન હાલ ઊભી રહે પાયલ લઈ આવી શું લઈ આવજો આ શું હે એ તો કે શું હે ગુલાબ જાંબુ આ ગુલાબ જાંબુ 5 રૂપિયાનું એક આવડું જાંબુ હે આ ગુલાબ જાંબુ કોણ કી એવું ખાવ તો ખરી આમ ન ખાવ પડે આ ગુલાબ જાંબુ તમને લાગે કી રીતે ચાસણી નથી એટલે અલે ખાવ તો ખરી આ બીજું કઈ ખવડાય પણ અડધું તો ખાવ અને આ સોડા લઈ આવી આ શેની હે લીચી ની સોડા હે લીચી લુચ્ચી કે લીચી અને આપણે હે ને ઘરે આવતા રહ્યા છીએ અમે કઈ થોડીક વાર પહેલા આવતો રહ્યો ઘરે આવતો રહ્યો તો ને તે પહેલા મેં આનો વિડીયો બનાવ્યો પાયલાની મસ્તી કરતી હતી ને વિડીયો મેં બનાવી તમે જોઈ લીધો છે આપણે ઘરે આવતા રહ્યા ને 7 વાગવા આવ્યા જો હજી આમ જો તડકો જો હજી તડકો હે આ જો ખાવ મિલી એવું જ લાગે હે આવ્યું છે સારું લાગે હું બનાવવાની ભૂંગળા બટાટા બનાવવાની તમારો ઈરાદો હોય કેમ બનાવી પાયલ એમ ભૂંગળા બટાટા બનાવવાની ને આપણે હે ને અને માથે જવાનું હોય ને આ એને હું બનાવ્યું નાખ્યું જો અહીંયા ન જાવું ઓલો પડી જા આમ જો માથી ન કાઈ ન થાય ના ફરીને જાવ ફરી આઈ થિંક આમ ટાકા ઉપર ફરીને જાવ અહીંથી નહીં જવાનું કે આમ હાથથી પગ રાખવાની જગ્યા નથી એ હાથી નહીં આમ ટાકાની ઓલી બાજુથી હા કોકના ઘરમાંથી જવાય હા હા આ કોને ચડાવ્યો આ કોને ચડાવ્યો મે મમ્મી ને દીધું એવું પડ દીધું ઉપર હતી મમ્મી સીડીએ ઘર ગયા હતા તો અહીંયા રાખી હતી હું એઠેથી પતરા ઊંચા કરતી હતી પછી વાંચી ખેંચી ને ઉપર ચડાવી દીધું આ ઉપર ચડી પછી એમ ખેંચાય એને ઉપર ખેંચાઈ ગયા હા આપણે હે ને ફેમિલી ઉપર આવેલા જઈને ઉપર છે ને તમને હું બતાડું કેવો વ્યૂ આવ્યો કે મસ્ત આમ સુરત દાદા આમ ઢલતા છે સનરાઈઝ મસ્તીનો હોય છે જો હું તમને બતાડું ચોમાસું આવી ગયું અત્યારે હજી સુરત દાદા હજી નહીં ઢલતા હોય નહીં હોય તો વાત છે 6:30 કેટલા 7 વાગી ગઈ તો ફેમિલી આથી તો હે ને પતરા હે ને તૂટી જાય બીક લાગે ને અહીંયા વાયર હે હવે વિચાર કરો ક્યાંથી જાવ ત્યાં હે ને આ બાજુથી જઈ ને તો આ હે ને ઓલો ખાચો પડે ને પગ રખાય એવું નથી આમ જવું પડે જા પાયરે પણ ત્યાં જો દીદીનો પગ માનજી એવું અને ત્યાં હે ને એ બાજુ ટાકો હે ને અહીંથી ને તો અહીંથી રિક્સ લેવાય કે અહીંથી જવાય એ વિચાર કરું અને વાંથી રહેલા જાય ને જરીક નમીને એટલે પતરામાં ભાડ કરતા નીચે જ આવી પતરા હળી ગયા અહીંથી તો જરીક જ છે અહીંથી તો જાજુ હોય જો નકર તો અહીંથી નાયલો જ હોય માં નહીં ઉતરવા ટાણે પાછું પાણી થાય પતરા નાખ ખાવ આની માથે ચડાવી દીધા હા વાં તો હે ને વરસાદ આવે એવું થઈ ગયું આમ કાળા કાળા વાદળ થઈ ગયા જો એને મેં શોટ લીધા હે તો એ તમને બતાવી દો કાળા કાળા વાદળ થઈ ગયા વાં તો બહુ થઈ ગયા એ બાજુ વરસાદ આવી છે જ તો ફેમિલી એટલા શું થતું હોય ને અમારે આને માથે ચડીને આમ જવું પડ્યું કેટલું રિસ્ક લેવું પડ્યું આમ જો વાદળા ખાલી તમે જો આ બાજુ નથી આ બાજુ વધારે હજી ત્યાં આમ તો જોયા નથી આમ તો જો
એ તો જોયા વરસાદ આવવાનો છે કાલે એટલે વાદળ છે તો હવે આપણે નીચે આવેલા જઈએ ને પાયલ બટેટા ભૂંગળા કેમ બનાવે ને આપણે જોઈ લઈએ હાલો છે ને બટેટા બાફી નાખ્યા ને હવે ફોલી નાખ્યા હે કોલ મી હા બોલ ઉભી રહેજો હા બરાબર હા એ લાઈન ન ઊભી હોતી બિચારીને મોઢું બાંધી દીધું હે और एनिमी की है वो डीमोन ડેમોન ડીમોન ના ના એ નામ કઈ કેવું છે તો ફેમિલી ઈ હે ને એનિમે લેવર છે એટલે ઈ હે ને એનિમે ના સિરીઝ ને એવું બધું જોતી હોય મેં એકવાર શીખડાવી દીધું ને તો ઈ ત્યારની એનિમે જ જોવે એનિમે અને બીજું કઈ ન જોવાનું એટલે તો એ બ્લોગ એને જ બનાવતી એનિમે જ જોવે આમ હરખાય આમ મસાલો બસાલો નાખીએ ત્યારે આપણે હે ને બ્લોગ પાછો કન્ટિન્યુ કરશું જ્યાં છમકારો બોલી ગયો હે ને બટેટા અહીંયા બને થઈ ગયા રેડી આ તો બતાવી આપતા બટેટાનું તો નાખો ને ભૂંગળા તર ને અને શું કે વઘાર કરી નાખો હા ને ભૂંગળા રેડી છે રેડી ભૂંગળા રેડી છે અમારે આવા હોય ગરીબ માણસ મસ્ત ના છે મસ્ત ના છે ને આગું વહી ગઈ હે નહીં ઈ ગાડી આવી ને એટલે વહી ગઈ ઓલે ગોલું હાટું હે ને ઓલા સાગર લીધી ને એવી ગાડી મગાવી ને એટલે વહી ગઈ કાલ લગભગ આવી જાય આવશે બટેટા ભૂંગળા ને સ્પેશિયલ હે ને રેસીપી આપી દેવું તમે કોમેન્ટ કરો ને જાજી કોમેન્ટ આવશે ને એને આખી રેસીપી જ બનાવી ભરેલા મમરા એટલે હું ઈ આમ બંગાળાની હે ને એની એવી ખાવાની રીત છે આપણે કેમ બાજરાના રોટલા સેવ ટમેટાનું શાક ના એની રીત છે એમની આ ખાવાની હે ને રીત છે બનાવવાના આવે ચાલ મૂડી કાંઈક એવું આવે જો ઈ બંગાળની નથી તો ઈ આ બંગાળી છે ચાલ મૂડી આ ભાઈ આવે ઈ ભેળ આવે છે હા એક રીતની ઈ ઘરે બનાવવાની હોય આ તો ફેમિલી ઈ હે ને તમે જાજી કોમેન્ટ કરશો ને તો એની રેસીપી બનાવીશું ચાલ ચાલો હવે ફેમિલી હવે આ બધું તૈયાર થઈ ગયા ને ખાવા ટાણે મળશું કહી દે खाने के टाइम पे मिलेंगे आ जाना खाने के लिए તો ફેમિલી આપણે હે ને આ ભૂંગળા બટેટા હે ને મમ્મીને એને દેવા જાય છે તો આલ્યો હે ને ખાવા બે ગયા ને બટેટા આવા બન્યા હે જોઈ લ્યો પાયલના અને આપણે ઓછું ખાવાનું એટલે આપણે એટલા અને આ ભૂંગળા તો ખાઈ લે હા અને બટેટા ભૂંગળા તમને કેવા લાગ્યા ને કમેન્ટમાં કહી દો હાલો હવે પછી ખાઈ લઈએ પાયલ એક ભૂંગળા બટેટા બનાવતા ને બહુ મસ્તીના બનાવ્યા હતા કેવા બનાવ્યા તમે કેવા લાગ્યા હતા તને કેવા લાગે તે ખાતા હતા તને તારા કેવા લાગ્યા મને એમ ના ખાવા પડે કેમ ન ખાવા પડે તે મોઢેથી નતા ખાતા તો પેટમાં ડાયરેક્ટ ખાવા તો મસ્તીના બનાવ્યા હતા ઓલા ધોરાજી બનાવતા ને એવા બનાવ્યા હતા મસ્ત ફાકા ઉકવાની કઈ વાત નથી મને તો એવા લાગ્યા તે ખાતા ધોરાજી ના પેલા ઈ તો બીજા ભાઈ ના ખાતા હતા ઈ ભાઈ ના નહીં તો આપણે ખાધા હતા તમે કીધું તું કાંઈ જ મળે છે ઈ નહીં બીજા ભાઈ ના તો તમારે કેવું જાય કે ઈ બીજો ભાઈ હતો ઈ તને ખારા લાગ્યા ખબર છે તને નતા ભાઈ એમ કરી મની નતા ભાઈ ઈ ભાઈ ના નતા ઈ ભાઈ ના નતા એટલે આનો ઉતારો લે આવતો હા ઉતાર લીધો બસ હવે એનો આજ વિડિયો ઉતાર્યો જાજો ગોથોળા લેતો હતી એટલે તું ગોથ્યો એને એમ કે તમે મસ્તી કરવા આવ્યા હો હાલો ચેનલ ઉપર ન હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો તાલે બાય બાય ટાટા શિવ રાધે રાજ જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય